અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લાના દીક્ષાંત સમારોહ આજરોજ સાધુ સંતોના સાનિધ્ય ચાવજ પંચમુખી હનુમાનજીના પંડાંગણમાં રાખવામાં આવ્યો હતો। અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લાના દીક્ષાંત સમારોહ આજરોજ સાધુ સંતોના સાનિધ્ય ચાવજ પંચમુખી હનુમાનના પંડાંગણમાં રાખવામાં આવ્યો હતો, જેમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત સંગઠન મંત્રી શ્રી 1008 પરમ પૂજ્ય સંત શ્રી લોકેશાનંદજી મહારાજ, હિન્દુ ધર્મ સેના સંરક્ષક શ્રી દેવુ કાઠી બાપુ, હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રમુખ શ્રી રાજનભાઈ ત્રિપાઠી, હિન્દુ ધર્મ દક્ષિણ ગુજરાત પ્રમુખ શ્રી સુધીરસિંહ અટોડરિયા, દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ શ્રી ઝીણાભાઈ ભરવાડ, ભરૂચ જિલ્લા હિન્દુ ધર્મ સેના પ્રમુખ શ્રી પ્રયાગરાજસિંહ વાસિયા, ભરૂચ શહેર પ્રમુખ શ્રી રાહુલભાઈ વસાવા, જિલ્લા કોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર, ભરૂચ જિલ્લા આઈસેલ કન્વીનર શ્રી શુભમ ઠાકુર, અંકલેશ્વર શહેર પ્રમુખ શ્રી રોકી પરમાર, વિભાગીય ઉપપ્રમુખ શ્રી ઉપેન્દ્રસિંહ ડોડિયા, જિલ્લા સંગઠન મંત્રી શ્રી મનોજસિંહ પરમાર, અંકલેશ્વર તાલુકા પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ મહિડા, અંકલેશ્વર તાલુકા ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ વાઘ, અંકલેશ્વર તાલુકા, અંકલેશ્વર શહેર અને ભરૂચ શહેર, ભરૂચ તાલુકા અને જિલ્લાના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને નવા નિયુક્ત હિન્દુ ધર્મ સેનાના હોદ્દેદારોને હિન્દુ ધર્મ સેનાના નિયુક્તિ પત્ર સાધુ સંતો અને પ્રદેશ પ્રમુખ શ્રી હસ્તે આપવામાં આવ્યા હતા અને પ્રદેશ પ્રમુખ શ્રી રાજનભાઈ ત્રિપાઠી, સંત શ્રી લોકેશાનંદજી મહારાજ, સંરક્ષક શ્રી દેવુએ ધર્મરક્ષા, રાષ્ટ્રરક્ષા, ગૌરક્ષા, સાધુ સંતો મહંતોની રક્ષા, અપૂજિત મંદિરોને પૂજિત કરવા સાથે સનાતન હિન્દુ ધર્મની સાંસ્કૃતિક પરંપરાને આગળ વધારી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે હિન્દુ ધર્મના સેનાની સનાતન હિન્દુ સમાજને જાગૃત કરી એકાત્રી ધર્મ અને રાષ્ટ્રીય સેવા સંકલ્પ સાથે હિન્દુ ધર્મ સેના સંગઠનના માધ્યમથી ગામડે ગામડે, ગલીએ ગલીએ પહોંચી ધર્મ અને રાષ્ટ્રની સેવા કરતા રહેતા હિન્દુત્વ અને રાષ્ટ્રવાદને મજબૂત કરવા તન મન ધનથી કાર્યરત રહેશે। जी आज गामा में अखिल भारतीय संत समिति प्रेरित हिंदू धर्म सेना द्वारा आज भरूच जिल्लो शहर तालुकानो दीक्षांत समारोहનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો આજે અહીં આગળ ખૂબ મોટી સંખ્યામાં સનાતની હિન્દુ એકઠા થયા છે અને અહીં આગળ હિન્દુ ધર્મ સેનાના આજે લોકોને દીક્ષા આપવામાં આવી છે અને લોકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે, જેથી એ લોકો આજથી કાયદેસર હિન્દુ ધર્મ સેનાના પ્રતિનિધિ બન્યા છે અને હવે અહીંથી આ સેના અને એના સેનાનીઓ આજુબાજુના ગામડામાં જશે, ગામે ગામ સુધી હિન્દુત્વની વાત કરશે અને હિન્દુ ધર્મ સેના મજબૂત કરશે, જેથી આવતા દિવસોમાં આજે આપણું હિન્દુ રાષ્ટ્ર છે, જે હિન્દુ રાષ્ટ્રની કલ્પના સાથે અમે લોકો નીકળ્યા છીએ પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદથી, તો એને અમે સાકાર કરી શકીએ।